નમસ્કાર મિત્રો, હવે જોઈશું પેજ નંબર 61. તો 1 થી 6 સુધીની સંખ્યાઓમાં અંક 7 કેટલી વાર આવે છે અને સંખ્યાઓમાં અંક 7 કેટલી વાર આવે છે 1 થી 1000 સુધીની સંખ્યાઓમાં. તો અહીંયા 1 થી 6 સુધીની સંખ્યાઓ અને 1 થી 1000 સુધીની સંખ્યાઓમાં 7 અંક કેટલી વાર આવે છે તે આપણે અહીંયા જોવાનું છે. તો મિત્રો 1 થી 6 સુધીમાં 7 અંક 7, 17, 27, 37, 47, 57, 67, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 87 અને 97. એટલે કે આપણે અહીંયા ટોટલ ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. એટલે 20 વખત આવે છે 1 થી 6 સુધીમાં. તેવી રીતે આપણે બીજા પણ બધા 20 વખત જ આવે છે, ફક્ત 701 થી 800 સુધીમાં અલગ હશે સંખ્યા. તો 101 થી 200 સુધીમાં 20 વખત, તેવી રીતે 201 થી 300 સુધીમાં 20 વખત, 301 થી 400 સુધીમાં 20 વખત, 400 થી 500 સુધીમાં 20 વખત, 501 થી 600 સુધીમાં 20 વખત, 601 થી 700 સુધીમાં 21 વખત થશે. એકવીસ વખત 701 થી 800. તો અહીંયા સૌથી વધુ સંખ્યા છે કે 119 વખત, અને 801 થી 900 તો 20 વખત, અને 901 થી 1000 20 વખત. એટલે કે અહીંયા ટોટલ 20 વખત કેટલા વખત છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 20 ગુણ્યા 8 થશે, વત્તા 21 એક વખત છે, વત્તા 21 વત્તા 119, ટોટલ 300 વખત 7 અંક આવે છે. તો આ બુકનો પ્રશ્ન હતો. અહીંયા જે મિત્રો હાલ પ્રશ્નો બધા સોલ્વ કરેલા છે તે 20 × 160 વત્તા 21 વત્તા 119, 9 × 10 ની વડે 1 વધી 1, 6 × 7, 8, 9, 10 ની વડે 1 વધી 1, 2 ને 1 3. તો એ આપણે ગણતરી કરીએ એટલે ટોટલ મળી જાય છે. હવે 3 પણ પહોંચે કે આકર્ષક પેલિન્ડ્રોમ પેટર્ન, એટલે કે પેલિન્ડ્રોમ્સ અથવા પેલિન્ડ્રોમિક સંખ્યાઓ. તો અહીંયા 66, 848, 575, 797, 1111 આ બધી પેલિન્ડ્રોમિક સંખ્યાઓ છે. એટલે કે આગળ થઈને પાછળથી વાંચતા સરખી જ વંચાય છે. તો આપણે અહીંયા 1, 2 અને 3 નો ઉપયોગ કરીને તમામ પેલિન્ડ્રોમ લખવાના છે. તો 111, 222, 333, એવી રીતે 1, 2, 1, 1, 3, 1. તો આગળ પાછળ 1 રાખીશું અને 2 અને 3 વચ્ચે લખીશું. એવી જ રીતે આગળ પાછળ 2 રાખીશું અને વચ્ચે 1, 3 લખીશું. એવી રીતે આગળ પાછળ 3 રાખીશું અને વચ્ચે 1, 2 લખીશું. તો આ રીતે આપણે અહીંયા 3, 2, 6, 3, 3, 9, 10 ને 11 સંખ્યાઓ બનાવી શકાય છે 1, 2 અને 3 નો ઉપયોગ કરીને. નંબર 62 ઉપર જોઈએ. 2 અંકથી શરૂ કરીને સંખ્યાઓને વારંવાર ઉલટાવવાથી અને ઉમેરવાથી હંમેશા પેલિન્ડ્રોમ મળશે, ચકાસો અને શોધો. તો હા મિત્રો, મોટે ભાગે પેલિન્ડ્રોમ મળશે, પરંતુ અમુક સંજોગોમાં મળતો નથી. તો હા, મોટે ભાગે પેલિન્ડ્રોમ મળશે. તો અહીં આપણે 12 વત્તા 21 કરીએ તો 33 મળે, 13 વત્તા 31. હા, મોટે ભાગે પેલિન્ડ્રોમ મળશે. દાખલા તરીકે 12 વત્તા 21 એટલે 20, 30, 31, 32 ને 33 થશે. તેવી રીતે 13 વત્તા 31 30 થી 40, 43 ને 144 થશે. 14 વત્તા 41 એટલે
55 થાય છે, 15 + 51 એટલે 66 થાય છે, 21 + 12 એટલે 33, 22 + 22 44, 23 + 32 એટલે 55 થાય છે, 34 + 43 એટલે 77 થાય છે, પણ 196 + 691 એટલે 887 થાય છે, જેમાં પરિણામ નથી. હવે 3.6 છે કે કાપરેકરની જાદુઈ સંખ્યા કાપરેકરની. તો અહીંયા 4 અંકની સંખ્યા લેવાની છે. સૌથી મોટી સંખ્યા બનાવો ઉતરતો ક્રમ, સૌથી નાની સંખ્યા બનાવો એટલે કે ચડતો ક્રમ, મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવી અને ફરીથી આ પ્રમાણે ચાલુ રાખો. તો આપણને કાપરેકર જે અચળાંક છે એ 6174 મળશે. તો મિત્રો અહીંયા ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવી અને બાદબાકી કરીને જવાબ મેળવવાનો છે. 6382 છે તો આપણે એને ઉતરતા ક્રમમાં લખીએ તો 8632 લખાશે, ચડતા ક્રમમાં 2368 લખાશે, બાદબાકી કરીએ 6264 મળે છે. 6264 ને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 6642 અને ચડતા ક્રમમાં 2464 થશે. બાદબાકી કરીએ તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે આપણને 4176 મળે છે. 4176 ને ફરીથી ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવીએ તો અહીંયા 7641 અને 1467 મોટી સંખ્યા બની છે 7641 અને નાની સંખ્યા બની છે 1467. બાદબાકી કરીશું એટલે આપણને કાપરેકર અચળાંક 6174 મળી જાય છે. અહીંયા તો મિત્રો આ 4 અંકની સંખ્યા માટે હતું 6174 કાપરેકર અચળાંક. હવે આપણે 3 અંકની સંખ્યાઓ માટે જોઈશું. તો ચાલો આજ પગલા 3 અંકની થોડી સંખ્યાઓ સાથે કરીએ. કઈ સંખ્યાના પુનરાવર્તનથી શરૂ થાય? તો અહીંયા આપણે 234 લીધા છે, એને ઉતરતા ક્રમમાં 432 લખાય છે, -234. બાદબાકી કરીએ એટલે 2 પર 12 આવશે, 12 માંથી 4 જશે એટલે 8 વધશે. એવી રીતે અહીંયા 3 પર 2 છે એટલે 12, 12 માંથી 3 જશે એટલે 9 અને 1 એટલે કે 198. 198 એટલે ઉતરતો ક્રમ થશે 981, ચડતો ક્રમ 189. 8 ઉપર 7, 1 ઉપર 11, 11 માં 9 જશે એટલે 2, 17, 17 માંથી 8 જશે એટલે 9, અહીંયા 7 એટલે કે 792. 792 ને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 972 લખાશે, -2 7 9. બાદબાકી કરીએ એટલે 7 ઉપર 6, 2 ઉપર 12, 12 માંથી 9 જશે એટલે 3, પછી 6, 16 થશે, 16 માં 7 જશે એટલે 9 અને 8 માંથી 2 જશે એટલે 6 એટલે 693 મળે છે. 693 ને ફરીથી આપણે ઉતરતા ક્રમમાં લખીએ 963 369. બાદબાકી કરીએ એટલે 6 પર 5, 3 ઉપર 13, 13 માંથી 9 જશે એટલે 4, 15, 15 માં 6 જશે એટલે 9, 8 માંથી 3 જશે એટલે 5, 594. 594 ને ફરીથી આપણે ઉતરતા ક્રમ અને ચડતા ક્રમમાં લખી બાદબાકી કરીએ તો 9 5 4 -4 5 9 એટલે અહીંયા 4, અહીંયા 14, 14 માંથી 9 જશે એટલે 5. હવે અહીંયા 4 એટલે 14 થશે, 9 વચ્ચે 8 માંથી 4 જશે એટલે 4 વચ્ચે એટલે અહીંયા 495 આપણને કાપરેકરની 3 અંકની સંખ્યાઓ માટેનો અચળાંક મળે છે 495. તો મિત્રો અહીંયા આપણે 3.7 ઘડિયાળ અને કેલેન્ડરની સંખ્યાઓની ચર્ચા કરીશું. તો ચાલો આ પ્રકારના 12 કલાકની ઘડિયાળમાં શક્ય તેટલા તમામ સમય શોધી કાઢવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા 1 1 1 1 1 1 1 1 11 1 11 2 22 2 22 0 2 2 0 તો 0 2 2 0 0 3 3 0 તો 0 3 3 0 0 4 4 0 તો 0 4 4 0 0 5 5 0 તો 0 5 5 0 0 6 6 0 તો 0 6 6 0
અહીંયા 5 અને 55 તો 5 ને 55 0 1 0 1 1 0 1 0 0 2 0 2 તો 2 0 2 0 0 3 0 3 તો 3 0 3 0 0 4 0 4 તો 4 0 4 જેવી રીતે 0 5 0 5 તો 5 0 5 0 0 6 0 6 તો 6 0 6 0 0 7 0 7 તો 7 0 7 0 0 8 0 8 તો 8 0 8 0 પછી 0 9 0 9 તો 9 0 9 0 અને 10 1 0 1 0 0 1 0 1 તો આ રીતે આપણે શક્ય તેટલા તમામ સમય શોધી કાઢવાનો પ્રયત્ન કર્યો છીએ. ભૂતકાળની આ પ્રકારની અન્ય કેટલીક તારીખો શોધો તો અહીંયા 13 01 13 01 20 11 20 11 19 12 20 11 20 2 11 02 21 91 21 91 પછી અહીંયા 11 02 11 0 31 1031 તો એ રીતે આગળ પાછળથી મસ્ત એક જ સરખું વંચાય છે. અહીંયા તો ભૂતકાળની આ પ્રકારની અન્ય કેટલીક તારીખો હતી. આ પ્રકારની ભૂતકાળની તમામ સંભવિત તારીખો શોધો તો અહીંયા 20 01 20 01 1002 1002 અહીંયા 1008 1008 8001 8001 1002 તો અહીંયા 2001 2001 2010 2010 તો અહીંયા 0102 0102 તો આ રીતે આપણે શક્ય તેટલી તમામ સંભવિત તારીખો અહીંયા શોધવાનો પ્રયત્ન કરેલો છે. પરંતુ શું કોઈ પણ વર્ષનું કેલેન્ડર અમુક વર્ષો પછી ફરીથી પુનરાવર્તિત થશે? શું કોઈ વર્ષની બધી તારીખો અને દિવસો બીજા કોઈ વર્ષ સાથે બરાબર મેળ ખાશે? તો હા, તો એ મિત્રો જે લીપ વર્ષ છે દર 28 વર્ષે પુનરાવર્તિત થાય છે. જે સામાન્ય વર્ષ જે છે એ 6 કે 11 વર્ષે પુનરાવર્તિત થાય છે. તારીખો અને દિવસો મેળ ખાય છે એટલે કે બંધ બેસતા જ આવે છે. તો આ સાથે જ આ ભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.